ગુરુવારે કમલમમાં કેન્દ્રીય ગૃહમંત્રી બેઠક બોલાવી છે। સરકાર અને સંગઠનની અમિત શાહ પાઠશાળા લેશે। સવારે જગન્નાથજીની આરતી બાદ કમલમમાં બેઠક છે। આવતીકાલે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। કમલમમાં ગુરુવારે બપોરે 2 કલાક બેઠક ચાલશે। બપોરે 3:30 થી 5:30 સુધી કમલમમાં મહત્વપૂર્ણ બેઠક છે। બેઠકમાં સીએમ, ડેપ્યુટી સીએમ ઉપસ્થિત રહેશે। ગુજરાત ભાજપ અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહેશે। કમલમમાં બેઠક બાદ વિવિધ કાર્યક્રમ હાજરી આપશે। ગુરુવારે મોડી સાંજે અમિત શાહ દિલ્હી પરત ફરશે। ગૃહમંત્રી અમિત શાહ 2 કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક કરશે। રાજ્યના પદાધિકારીઓ જે છે એમની સાથે આ 2 કલાક સુધી મહત્વપૂર્ણ બેઠક થશે। હિતલ જોડાઈ ગઈ છે। હિતલ, આજે 2 કલાક બેઠક ચાલવાની છે, શા માટે છે આ બેઠક, શું જાણકારી? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત બીજી વખત કમલમ જવાના છે એવું ચોક્કસ કહી શકાય। કેમ કે જે પ્રકારે અષાઢી બીજ નિમિત્તે તેઓનો ગુજરાતના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે એ અંતર્ગત તેઓ આવતીકાલે મોડી રાત્રે ગુજરાત આવી જશે। સવારે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ મંદિરની મંગલા આરતીમાં સપરિવાર ભાગ લેશે અને ત્યાર પછી બપોરે 3:30 થી 5:30નો 2 કલાકનો જે સમય છે એ ભાજપ કોબા કમલમ કાર્યાલયમાં બેઠકોનો દોર કરવાના છે। સ્વાભાવિક છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સરકારના પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે પણ આ બેઠકો કરશે એવું ચોક્કસ માની શકાય છે। જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ પ્રકારે સરકાર અને સંગઠન વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠકો હશે એવું નિશ્ચિત રીતે કહી શકાય। જી બિલકુલ, આભાર હિતલ। તો આ એક મહત્વપૂર્ણ જાણકારી। 2 કલાક સુધી આ બેઠક ચાલશે।